जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फैमिली मित्रों? मजामां ने? मजामां ज हशो तो हूँ आज एवी रेसिपी लईने आवी छुं के बधानी घरे बनती ज होय छे। એટલે આજે આપણે હું બનાવવાની છું રજવાડી ચા। કઈ રીતે બનાવીને તે બધાને ભાવે, એકદમ સરસથી સ્વાદિષ્ટ। અને કોઈને શરદી થઈ હોય ને તો પણ ચા પીવે ને તો મટી જાય। ચાલો પહેલા આપણે સૌપ્રથમ છે ને ચાની રેસીપી જોઈ લઈ, કઈ રીતે બનાવીને શું શું એડ કર્યું છે ને તે। હાલો આજે આપણે રજવાડી ચા બનાવવા માટે જો આપણે છે ને પછી મેમ્બર પ્રમાણે પાણી લેવાનું છે। આપણે અત્યારે થોડું પાણી લીધું છે। આજે આપણે બનાવવાની છે રજવાડી ચા। ત્યાર પછી આપણે દૂધ લીધું છે, એ પણ તમે મેમ્બર પ્રમાણે લઈ શકો છો। તમે ચા જેટલી બનાવી હોય એટલો એનો ઉપયોગ કરી શકો છો। તો આજે આપણે કંઈક અલગ રીતે રજવાડી ચા બનાવવાની છે, તો સૌ બધાય મારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। તો આપણે એટલી ખાંડ લીધી છે, એ પણ તમારે પ્લસ માઇનસ એમાં પણ તમે કરી શકો છો। આટલી આપણે ભૂકી લીધી છે 2 ચમચી જેટલી, કેમ કે અત્યારે આપણે 2 મેમ્બરનો ચા બનાવવાનો છે તે માટે 2 ચમચી જેટલી ભૂકી લીધી છે। અને એમાં પણ તમે પ્લસ માઇનસ કરી શકો છો। આજે આપણે કંઈક અલગથી ચા બનાવીએ। જોઈ લો, રજવાડી ચામાં આપણે છે ને એટલો આદુનો કટકો લીધો છે, કેમ કે આપણે 2 મેમ્બરની ચા બનાવવાની છે તે માટે। જો તમારે વધારે બનાવવાની હોય તો તમે વધારે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી આપણે 4 એલચી લીધી છે, 2 લવિંગ લીધા છે, એમાં પણ તમે વધારે ઉપયોગ કરી શકો છો, વધારે બનાવવાનો હોય ને તો અત્યારે આપણે 2 મેમ્બરની ચા બનાવવા માટે એટલી વસ્તુ ઉમેરવાની છે। ત્યાર પછી આ ત્રણેય વસ્તુને આપણે એક સાથે ખાંડલીમાં ખાંડી નાખવાની છે। તો ચાલો આપણે એ પ્રોસેસ ચાલુ કરી દઈએ। જોઈ લો, આપણે અત્યારે માર્બલની લીધી છે, તમે એમાં પછી તમારી ઘરે કોઈ એલ્યુમિનિયમની હોય, સ્ટીલની હોય, તમે કોઈ પણ ખાંડણીનો ઉપયોગ કરી શકો છો। જોઈ લો, આપણે આ રીતે એલચી ઉમેરી છે, લવિંગ ઉમેર્યા છે અને આદુ ઉમેર્યું છે। આ રીતે આપણે એને બધું મિક્સ કરીને ખાંડી નાખવાનું છે, એટલે એકદમ સરસથી બધું એમાં એક સાથે થઈ જાય તે માટે। કેમ કે ચા તો બધાની ઘરે બનતી જ હોય છે, પણ અમે કંઈક આજે અલગથી રજવાડી ચા બનાવવાના છીએ, કહું બધાને સૌને ભાવે તે। જો આ રીતે આપણે ખાંડણીમાં ખાંડી નાખવાની છે ચા। એટલે આપણે એલચી છે, આદુ છે અને લવિંગ છે, જો સાથે મિક્સ થઈ જાય છે। જો આપણે આ રીતે બધું મિક્સ ખંડાઈ ગયું છે, હવે આપણે એને બહાર કાઢી લેશું। જો આપણે આ ખંડાઈ ગયું છે ને તેને આપણે બહાર કાઢી લીધું છે। હવે આપણે ફ્લેમ ચાલુ કરીને પાણી એડ કરી દઈએ તેમાં। આ રીતે આપણે તપેલી એડ કરી દીધી છે। જોઈ લ્યો, આપણે ગેસ ચાલુ કરીને આપણે ચાની તપેલી હોય તે આપણે મૂકી દીધી છે। સૌ પ્રથમ આપણે એમાં પાણી એડ કરવાનું છે। જોઈ લ્યો, આ રીતે આપણે પાણી એડ કરી દીધું છે। ચા તો બધાની ઘરે બનતી હોય છે, પણ આ રીતે ચા બનાવજો, એકદમ સરસથી તમને બધાને ભાવશે। ત્યાર પછી આપણે એમાં ભૂકી એડ કરી છે, તે તમે કોઈ પણ ભૂકી લઈ શકો છો, તમે જે કંપનીની યુઝ કરતા હોય તે લઈ શકો છો। આપણે અત્યારે જો એમાં ભૂકી એડ કરી છે। ત્યાર પછી આપણે એમાં ખાંડ એડ કરી છે। જો તમે સુગર ફ્રી ખાવું હોય તો તમે થોડી એડ કરી શકો છો, અને જો તમારે વધારે તમને ગળ્યું ભાવતું હોય તો તમે એમાં એવત પ્રમાણે ઉપયોગ કરી શકો છો, એ તમારે સ્વાદ અનુસાર હોઈ શકે। ત્યાર પછી આપણે એને ઉકળવા દેવાનું છે થોડું પાણીનું। આપણું અત્યારે પાણી ઉકળે છે, આપણે એમાં એડ કરી દીધું છે પાણીમાં ભૂકી અને ખાંડ। આપણો અત્યારે ઉકળે છે, જો આવે છે, કેમ કે અત્યારે આપણે થોડો ચા બનાવ્યો છે 2 મેમ્બરનો, જેથી તમે જો એમાં આદુ લવિંગ બધું એડ કરો એટલે તમારે શિયાળામાં તમને સરસથી ચા ભાવે છે। આ રીતે તમે જો બનાવશો ને તો તમને સરસથી ભાવશે, અને સવારમાં ચા પીધો હોય તો તમારો આખો દિવસ સારો જાય। આ રીતે રજવાડી ચા બનાવીને તમે સવારમાં નાસ્તામાં કે તમે ચા પીવો તો। હજુ આપણું આ પાણી જો ઉકળે છે, હવે આપણે એમાં એડ કરવાનું છે દૂધ, કેમ કે આપણું પાણી ઉકળી ગયું છે। જો આપણે તેમાં દૂધ ઉમેર્યું છે। આ રીતે આપણે એમાં દૂધ ઉમેરી દીધું છે।
અને ત્યાર પછી આપણે જે તે ખાંડીને મસાલો એ બનાવ્યો છે તે એડ કરવાનો છે. જે એલચી છે જો એમાં આપણે ઉમેરી દીધો છે. જે એલચી છે, લવિંગ છે અને આદુ છે એને એકદમ આપણે સાથે ક્રશ કરી નાખ્યા છે. અને હવે આને એકદમ આપણે બધું સાથે મિક્સ કરી દીધું છે. હવે આપણે એને ઉકળવા દેવાનું છે. જોઈ લો આપણો ચા હવે ઉકળે છે, કેમ કે એકદમ સરસથી જોવો ચા ઉકળે છે ત્યાં જ આપણને સુગંધ આવે છે આદુની અને લવિંગની. આજે આપણે બનાવીએ છીએ રજવાડી ચા, કંઈક અલગથી ને. આપણો ચા ઉકળે છે જો આ રીતે, પણ એને આપણે હલાવ્યા કરવાનો છે એટલે જેથી આપણો ચા ઉભરાઈ ના જાય તે માટે. જોઈ લો હજુ આપણો ચા ઉકળે છે. આપણે એને 5 થી 6 મિનિટ સુધી ઉકળવા દેવાનો છે, જેથી આપણો ચા સરસથી ને પાકી જાય તે માટે. જો કલર પણ આપણો બદલાઈ જાય ચાનો, એકદમ સરસથી પાકે ને તો આપણો ચાનો કલર પણ બદલાઈ જાય છે જો આ રીતે. ને એકદમ સરસથી આપણે જે એડ કર્યું છે આપણે એલચી, આદુ અને લવિંગ, એની પણ સ્મેલ સરસથી આપણે એમાં બેસી જાય. જો સરસથી આપણો ચા ઉકળે છે. જોઈ લો હજુ આપણો ચા ઉકળે છે. એટલે હવે આપણો આ ચા જો કલર પણ બદલાઈ ગયો છે અને આપણો ચા પણ પાકી ગયો છે. હવે આપણે એને બંધ કરી દેશું આપણા ગેસને. જોઈ લો આપણી ચા સરસથી બની ગઈ છે અને આપણે એને કપ રકાબીમાં હવે એડ કરી દઈએ આ રીતે. જો સરસથી આપણો ચા તૈયાર થઈ ગયો છે જોઈ લો. અને એકદમ સરસથી આપણે ચાની સુગંધ પણ આવવા માંડી છે, એટલે તમને પીવાનું પણ મન થઈ જાય એવો સરસથી બન્યો છે. એટલે જો આ રીતે ચા બનાવશો ને તમને પણ તો ભાવશે, વડીલોને પણ ભાવશે. જો આ રીતે તમે લવિંગ, આદુ અને એલચી એડ કરીને સરસથી બનાવશો ને તો. હાલો આપણી ચા તૈયાર થઈ ગઈ છે સરસથી. જોઈ લો આ રીતે આપણે બનાવી છે આજે રજવાડી ચા. તો તમે પણ આ રીતે બનાવશો ને એટલો મસાલો એડ કરીને તો બધાને ભાવશે અને એકદમ સરસથી સ્વાદમાં પણ બનશે. એટલે આ રીતે મારી ચેનલમાં તમે જોઈ લેજો કે અમે કઈ રીતે રજવાડી ચા બનાવી છે. અને ભલે તમે વિડીયો જોતા હોય અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો, જેથી રોજે રોજ તમને મારા નવા વિડીયો તમને જરૂરથી જોવા મળશે. તો ચાલો જોઈ લીધું ને આપણે ચા કઈ રીતે બનાવી છે તે, કઈ રીતે એમાં પાણી ઉમેર્યું છે, કઈ રીતે આપણે ખાંડ ને ભૂકી એ તો બધા ઉમેરતા જ હોય છે, પણ આપણે એમાં એલચી, આદુ અને લવિંગ ત્રણેય સાથે એડ કરીને ક્રશ કરીને આપણે ઉમેર્યું છે. તો એકદમ સરસથી ચા બનતી હોય, કિચનમાં પણ તમારી સુગંધ આવે આખા ઘરમાં, એવી સરસથી આપણે આજે ચા બનાવી છે. તો આ રીતે તમે બનાવશો ને તો બધાને ભાવશે, વડીલોને, નાના બાળકોને, કેમ કે સવારમાં ચા પીવાની મજા આવે છે. અને જો તમે ચા પીવો ને તો તમારો આખો દિવસ સુધરી જાય છે. તે માટે જરૂરથી આ રીતે ચા બનાવશો ને તો બધાને ભાવશે. તો આજે અમે રજવાડી ચાની રેસીપી બતાવી છે, તો તમે પણ આ રીતે બનાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને રોજે વિડીયો જોવા મળશે. અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી રોજે નવા વિડીયો સૌથી પહેલા તમને જોવા મળશે. કેમ કે હજુ મારી ચેનલ સૌ નાની છે અને તમારા બધાના સાથ સપોર્ટથી મારી ચેનલ મોટી કરવાની છે. અને હા, મારી બીજી પણ ચેનલ છે, એનું નામ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ. એ અમારા ફેમિલી મેમ્બરની છે અને એમાં પણ મને સાથ સપોર્ટ આપજો, જેથી એમાં પણ હું આગળ વધી શકું. તમારા સાથ સપોર્ટથી હું આગળ વધી શકું. ચાલો હવે તો તમે જોઈ લીધી છે ચાની રેસીપી. દરેક વ્યક્તિ આ રીતે બનાવશો તો તમે ચા નહીં પીતા હોય ને એને પણ ચસ્કો લાગશે ચા પીવાનો. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.